નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી છે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ છે, જેના અનુસંધાને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ખેડૂતોએ સર્વેની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો। આ વિરોધ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। ન્યૂઝ 18ની ટીમ સાવરકુંડલાના મોટા ભમોદરા ગામમાં પહોંચી, જ્યાં સર્વેની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। હવે સરકાર સહાય આપવા ઈચ્છી રહી છે, તેના માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલી જિલ્લાના છેવાડાના મોટા ભમોદરા ગામે। અત્યારે હું જે ખેતરમાં ઊભો છું ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે। મારી સાથે કેટલાક અધિકારીઓ છે, ખેડૂતો પણ છે। આપણે સૌથી પહેલા વાત કરીશું આ ગામના ગ્રામ સેવક જિગ્નેશભાઈ સાથે। જિગ્નેશભાઈ, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સર્વેના પેરામીટર શું હોય છે, કઈ રીતે સર્વે કરવામાં આવે છે? મોટા ભમોદરા ગામમાં આપણે આ ખારોપાટ વિસ્તાર કહેવાય, અહીંયા 90% કપાસનું વાવેતર થાય છે। સર્વેની વાત કરીએ તો કૃષિ પ્રગતિ એપ મારફતે સર્વેના આઈડી બનાવી એનું સર્વેની કામગીરી ચાલુ કરી છે અને હારે ફિઝિકલ અમે ટેકનિકલ ટીમ હારે છે। મારી સાથે તલાટી મંત્રી પણ છે। મંત્રીશ્રી, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં સર્વે કરી લેવામાં આવશે? સર્વેની કામગીરી આજથી શરૂ કરી દીધી છે અને બને એટલી ઝડપથી સરકારશ્રીના આદેશ મુજબ 7 દિવસમાં પૂરું કરવાનું છે, પણ અમારી એવી તૈયારી છે કે બને એટલું વહેલા સર્વે પૂરો કરી દઈશું। આ વિસ્તારમાં કયા કયા પાકોના સર્વે કરવામાં આવશે? આમાં તો મુખ્ય પાક કપાસ એક જ છે, બાકી જવલે કોઈ બાગાયતી છે અને બાકી તો મગફળી તો બહુ ઓછું પ્રમાણ છે। મારી સાથે જે ખેતરમાં ઉભા છે એ ખેડૂત જ હાજર છે। આ તમારું ખેતર છે? હા। કેટલા વીઘાનું છે? આ છે 40 વીઘા। 40 વીઘામાં શેનો પાક છે? બધો કપાસનો છે। કમોસમી વરસાદ નહોતો થયો ત્યાં સુધી આમાં કેટલું ઉત્પાદન આવે એમ હતું, હવે શું સ્થિતિ છે? વરસાદ નહોતો એ પેલા 30 થી 35 મણ અમારે દર વર્ષે થાય જ છે, હવે આ વરસાદ થયો, હવે 8 થી 10 મણ નહીં થાય, એટલે નુકસાની તો બહુ જાજી છે। 100% નુકસાની છે, મજૂરીના પૈસા થાય એમ નથી આમાં। તો અત્યારે આ કપાસ ક્વોલિટી બગડી ગઈ છે કે ખરી ગયો, શું થયું છે? ખરી ગયો છે, સાપા ખરી ગયા છે। આ ક્વોલિટીમાં તો આ બધું ઉગી ગયું છે, આનો વજન કાંઈ થાય નહીં, એટલે 70% તો એમને ખરી અને બધું પાણી તણાઈ ગયું છે અને આ સાપા નથી ને કાળો મસ્ત થઈ ગયો છે। અત્યારે આ સર્વેની કામગીરી હાલે છે, એનાથી તમે સંતુષ્ટ છો? 100% આપે તો સંતુષ્ટ થઈ, નકર તો પછી સરકારને હું ઉમેદ કેવી। કેટલું સર્વેનું કામ ચાલી રહ્યું છે અને કઈ રીતે તમે સર્વે